હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજની રેસીપી છે લાઈવ ઢોકળા। ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। ઢોકળાનો લોટ તૈયાર જ છે। આમાં ચોખા લીધા છે, તુવેરની દાળ લીધી છે, ચણાની દાળ લીધી છે અને અડદની દાળ લીધી છે। આ મિક્સ કરીને અમે ઢોકળાનું દળાવી નાખ્યું છે। હવે એમાં આપણે મેથીના દાણા એડ કરશું, જેથી આથો સરસ આવી જાય। થોડું જીરું એડ કરીશું, બંને હાથે થોડી વાર મસળીને અંદર એડ કરી દઈશું, જેથી ફ્લેવર સરસ આવશે। હવે હળદર લીધી છે, હવે મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું। હવે એની અંદર આપણે છાશ એડ કરીશું। જોઈતા પ્રમાણમાં છાશ લેવાની છે। હવે આપણે બરોબર પ્રોપર મિક્સ કરી દઈશું। હવે આપણે થોડું પાણી એડ કરીશું, લગભગ 1.5 ગ્લાસ જેટલું પાણી લીધું છે। હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો પ્રોપર આપણે હલાવી લીધું છે। હવે આપણે ઢાંકીને 2 થી 3 કલાક માટે રેસ્ટ કરવા દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો આપણો આથો સરસ રીતે આવી ગયો છે। હવે આપણે એમાં મસાલો બનાવીશું નાખવા માટેનો। હવે આપણે અહીં આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે એ આપણે નાખીશું। આપણે મીઠું, હળદર અને એ મસાલો આપણે પહેલા તે આથો આવ્યો હતો એ પહેલા તે આપણે એડ કરી દીધું છે, એટલે એમાં હવે એડ કરવાનું નથી। પ્રોપર સારી રીતે આપણે હલાવી લઈશું। મિક્સ થઈ ગયું છે। હવે અહીં આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું। હવે આપણે થાળીમાં તેલ લગાવશું, સારી રીતે તેલ થાળીમાં લગાડી દેવાનું છે। હવે આપણે બેટરમાં સોડા ખાંડ એડ કરી દઈશું, પ્રોપર હલાવી દઈશું। જો ફ્રેન્ડ, તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ રીતે ફૂલી ગયું છે। હવે આપણે તેલવાળી થાળીમાં નાખી દઈશું। આપણે બેટર સારી રીતે થાળીમાં પાથરી દીધું છે। હવે આપણે એની ઉપર લાલ મરચું પાવડર આવી રીતે સ્પ્રેડ કરી દઈશું। હવે આપણે થાળીને મૂકી દઈશું। હવે આપણે અહીં સ્ટીમ કરવા મૂકી દીધા છે। તો આપણે અહીં ઢોકળા સ્ટીમ કરવા મૂકી દીધા છે। હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 15 થી 20 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું। તો ફ્રેન્ડ્સ, 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લઈએ। ચાકુની મદદથી આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા રેડી છે। ચાકુ એકદમ ક્લિયર છે। જો ચાકુમાં ચોટેલું હોય તો હજુ 2-5 મિનિટ રહેવા દેજો। હવે અહીં આપણે કાપા પાડી લઈશું। આપણે અહીં કાપા પાડી લીધા છે। જો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો એકદમ ફૂલીને રેડી થઈ ગયા છે। એકદમ નરમ એવા ઢોકળા તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, આપણા લાઈવ ઢોકળા તૈયાર છે। એકદમ લગ્ન પ્રસંગે બનતા એવા ઢોકળા। તમને મારી આ રેસીપી કેવી ગમી છે એ કમેન્ટ કરીને જરૂર કહેજો, અને આ લાઈવ ઢોકળા તમે તમારા ઘરે એકવાર જરૂરથી બનાવજો। અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઈક કરજો અને શેર કરજો। થેન્ક યુ।